ફ્લાવર તો સરસ છે જાત અહીંયા ત્યાં. આ મારું છે 6 મંથમાં બીજું ઘર. ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી ઘર જ બદલા કરીએ છીએ. તો હવે અમે અહીંયા રહેવા આવવાને છીએ. જોઈ લો આ કિચન, ખાલી કિચન. પછી આમાં ગોઠવશું સામાન. આ ખાલી લિવિંગ રૂમ. એ ખાલી લિવિંગ રૂમ કેવો લાગે? આ ચાતનો રૂમ. એ ચાત વોર્ડરોબ સાથે. હવે સામાન આવશે, સામાન ભરીશું, પછી ખબર નહીં કેટલી જગ્યા રહેશે. અહીંયા સ્નેહનો રૂમ છે. વોર્ડરોબ અહીંયા છે બધા રૂમમાં. અહીંયા સિંક છે, ટોયલેટ અલગ છે, વિચ ઇઝ ગુડ. આ શાવર, અહીંયા સ્ટોરેજ બધું, અને આ બાથ છે. અને આ બે બાજુથી બાથરૂમ એક્સેસ કરી શકે એ રીતનું છે. અહીંયા એન્ટ્રન્સ મેઇન. અહીંયા પાછું વોર્ડરોબ જેવું છે કે એમાં સ્ટોરેજ કરી શકીએ. અને આ અમારો બેડરૂમ છે જ્યાં વોર્ડરોબ છે. અને અહીંયા બાથરૂમ એક્સેસ કરી શકો તમારે કરવું હોય તો. આ વિન્ડો. તો હવે બધો સામાન લેવા જઈશું, પાછા ફેરવીશું. આ લિવિંગ રૂમ એરિયા છે આખો. અને અહીંયા ગાર્ડન છે. આવો, ગ્રાસ નથી, નો કટિંગ. પછી હું બહારથી બધું બતાવીશ, પણ અત્યારે તો આટલું. મેં આજ નવા ઘરમાં આવી ગયા છે. મમ્મા તો શું બનાવેશ? નવા ઘરમાં આવી ગયા, નવા કિચનમાં આવી ગયા. હે તો શું બને? મને નથી ખબર. ખબર? આ મગ બને ને લાપસી બને. એ તો લાપસી મગ બને છે ને તમારા માટે આલુ પરાઠા બને છે. હા. અને આ ઘર જો વેર વિખર દેખાય છે. અને ચાર જો ભણે છે મસ્ત. બેબી શું કરે છે? આવું ઘર નો દેખાડે બધાને. એને દેખાડવું પડે ને, રિયાલિટી જોવી હોય તો જોવા બતાવવી પડે રિયાલિટી કેવી હોય. પણ હજી બધું ગોઠવવાનું બાકી છે. જો ખરા સામાન વેર વિખેર કેવો પડ્યો બધે. તે હજી કામ પૂરું થયા તો આમ જ પડ્યો હોય ને, એક દિન થોડું ગોઠવી જાય. હજી વાર લાગશે હો ભાઈ. જોજો ભૂલચૂક લેવી દેવી. અને તમે ઈ જણાવી દેજો કે ઓસ્ટ્રેલિયામાં ઘર રેન્ટ કરવું કેટલું અઘરું છે. એ શેનું? ઘર રેન્ટ કરવું કેટલું અઘરું છે. લેડીને પૂછો, બધા મને પૂછતા હોય છે કે ઘર અમારે અમે આવીએ છીએ, અમારે રેન્ટ ઉપર ઘર લેવું છે. તો આ અમારો એક્સપિરિયન્સ 6 મહિનામાં મારા બીજા ઘરમાં જણાવશે કમલેશ. અમે રહેવા આવ્યા. તો આ અમારું ઘર છે, આ ગેરેજ છે, અને આ આખું પાછળ જગ્યા આ બધી સરસ. અને આ મેન એન્ટ્રન્સ. અહીંયા જો ઇન્ડિયા જેવી થાંભલી છે. સેવ ઇન્ડિયામાં એવી થાંભલી છે અહીંયા તે. એવું તાર રૂમ બતાવવાનું છે? ગોઠવાઈ ગયો? હા. ચલો હાલો અંદર. જો સ્નેહ મારા રૂમમાં આવી ગયો છે ભૂલથી. હજી આ બધું ગોઠવાઈ તો ગયું છે આમ તો, હે ને? હા, એ બાથરૂમમાં જ હવે. અહીંયા બેગો હજી સ્ટોર કરી છે. થોડું બધું સોર્ટ આઉટ કરવાનું બાકી હોય, બાકી જ છે. અહીંયા આમ નાની સ્ટોરેજ છે જે ફૂલ થઈ ગયું છે એની વે. આ મેઇન એન્ટ્રન્સ. અહીંયા અમારે સિંક, અને આ બાથરૂમ, અને અહીંયા શાવર. અહીંયા શાવર ને બાથટબ પાછળ. હા, એ ડોર અમારા બાથરૂમમાં ખુલે. તો અહીંયા આ બાજુ આવો એટલે સ્નેહનો રૂમ આવે.
આ સ્નેહનો રૂમ, એનું ડેસ્ક ગોઠવાઈ ગયું છે. એને બેબી પિક્ચરે ગોઠવી દીધા છે. My bed too. આ સ્નેહનો વોર્ડરોબ ઉપર જો બેડ છે, અલા બોર્ડ છે. એ આ ચા તો નકરી નોટો બનાવે છે અહીંયા, તું નથી બનાવતો. This is chart. એ તો આ સ્નેહનો રૂમ છે, બરાબર. Hmm. અને આ છે અમારો લિવિંગ રૂમ, અને આ ઓફિસ રૂમ છે કમલેશ ને. કમલેશ, તમારો ઓફિસ એ છે. આ અમારા સોફા અહીંયા, અમારા ટીવી અહીંયા મુકાઈએ છે. અને અમારા કૃષ્ણ, અમે જાવી અહીંયા કૃષ્ણ તો હોય જ. શું કેવું ચાત? Yep. ચાત હોમવર્ક કરે છે. અને આ છે Charts room. ચાહતનો રૂમ. તો જોઈ લો, ચાતનું મસ્ત વાનિટી આવી ગયું છે, પણ અડધું હજી ફિક્સ કરવાનું બાકી છે. ચાત Wardrobes. આ વોર્ડરોબ્સ ને એનું સ્ટોરેજ ને પિંક હે, એનો ડોગી ને એલિફન્ટ જો મસ્ત બેસી ગયા છે. હા, અને આ અમારો ડાઇનિંગ એરિયા જ્યાં અમે રોજ જમીએ છીએ. અને આ છે મારું કિચન. તો અહીંયા કિચન થોડું મોટું છે, ત્યાં હતું એના કરતાં મને એવું લાગે છે. અને સ્ટોરેજ એ છે, ફ્રીજ અહીંયા એકચ્યુઅલ ખાનામાં આવી ગયું છે અમારું, બરાબર ને. અને આ ગેસ છે એટલે And oven. યસ, ઓવન તો હોય જ ને. અને અહીંથી ગેરેજમાં જવાય, જ્યાં અમારી કાર પાર્ક છે. જે બહારથી તમને ગેરેજ બતાવી હતું એ અંદરનો ભાગ છે. તો અહીંયા તમે બધું સ્ટોર કરી શકો. Laundry room. અને અહીંયાથી આગળ અમારો લોન્ડ્રી રૂમ અહીંયા જ છે અંદર, જ્યાં વોશિંગ મશીન ને બધું છે. તો અહીંથી અમારે ગાર્ડનમાં જવાનું. હા, અમે રીલમાં એક દિવસ બતાવ્યો તો અમારો ગાર્ડન, હે ને, Yeah. બહારનો ભાગ જો. That's another entrance to laundry room. હા, આ લોન્ડ્રી અંદર ગેરેજમાં લોન્ડ્રી છે ને, એનો આ બાજુ પણ ડોર છે કે ત્યાંથી તમે બહાર આવી શકો. અને આ અમારા કપડાં સુકવવાની જગ્યા છે સરસ. અને આ જો પાછળ મસ્ત નાના નાના ફ્લાવર્સ ને એવું છે. આજુબાજુમાં મસ્ત ગ્રીનરી છે. જો આજુબાજુના ઘરમાં બહુ બધા ઝાડ છે ને, પણ કચરો એટલો આવે. હે, આ જો કંઈક ફ્લાવર્સ આવ્યા છે આમાં. હા, મસ્ત ઓરેન્જ કલરના. There's also spiders there. સ્પાઈડર તો બધી હોવાના છે. ઓસ્ટ્રેલિયામાં હોય ને સ્પાઈડર ના હોય એવું બને. એ તો આ અમારું મસ્ત નાની એવું બેકયાર્ડ છે. જોઈ લો પાછળ પણ. અહીંથી આગળ પાછું જવાય છે, ત્યાંથી એ બહાર નીકળાય. તો આ છે અમારું અનધર રેન્ટિંગ હાઉસ ઇન ઓસ્ટ્રેલિયા ઇન 6 months. હે સ્નેહ? 6 monthsમાં 2 ઘર બદલી નાખ્યા. Was it 6 months or 5 months? એવું જ કહેવાય ને, આમ તો 6 months છે. આઈ હોપ કે હવે અહીંયા 1 વર્ષ અમે રહીએ, અને પછી ક્યાં જવાનું? હોપફુલી વી કેન બાય અવર ઓન હાઉસ, છે ને. તો જો બધી મસ્ત આ બારમાસી છે. અહીંયા બેસવાનું સરસ થાય એવી જગ્યા છે. ધીમે ધીમે લાવીશું કંઈક ફર્નિચર બેસવા માટે, ટેબલ કે હોય ને. અને આ ચાતના રૂમની વિન્ડો છે. તો આ છે અમારું ઘર. કેવું લાગ્યું તમને કમેન્ટ કરજો.